गाइस वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી અને એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટમાં કેક। તો ચલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। અને જો તમને અમારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો મેં क्रीमवाला बिस्किट लीधा है तो तमे जोई शको छो। तो मैं 5 રૂપિયાવાળા આપણે 6 बिस्किट लीधा है। जो तमे मोटा लेता हो तो तमे 2 થી 3 बिस्किटनो उपयोग करी शको छो। तो मैं 6 बिस्किट ने आ रीते मैं डिश में काढ़ी लीधा है। तो हवे आपणे बिस्किट ने आ रीते अलग करी लईशुं। तो क्रीमवाળી बिस्किट ने अलग राखीशुं અને સાદી બિસ્કિટ પણ અલગ રાખીશું। તો હવે આપણે જે ક્રીમવાળી બિસ્કિટ છે તેને ક્રીમ આપણે બધી કાઢી લઈશું એક નાના બાઉલમાં। તો બધી જ બિસ્કિટમાંથી આ રીતે આપણે ક્રીમને કાઢી લેવાની છે। તો મેં બધી જ ક્રીમ અને બિસ્કિટને અલગ કરી લીધી છે। તો હવે આપણે જે બિસ્કિટ છે તેને મિક્સર જારમાં પીસી લેવાની છે। તો એકદમ સ્મૂથ એવો ભૂકો બનીને રેડી થઈ જશે। તો મેં ભૂકો રેડી કરી લીધો છે। તો આપણે એક મોટા બાઉલમાં તેને કાઢી લઈશું। ત્યારબાદ એક નાની વાટકી ખાંડ દળેલી હોય તે એડ કરીશું। ત્યારબાદ એક વાટકી આપણે દૂધ એડ કરીશું અને મિક્સરની મદદથી તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ બીજી વાટકી એડ કરીશું અને મિક્સ કરી લઈશું। તો મારે 1 વાટકી ખાંડ અને 2 વાટકી દૂધની જરૂર પડી છે। તો હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ તેમાં અડધી ચમચી બેકિંગ સોડા એડ કરીશું, થોડું दूध એડ કરીશું તેની ઉપર અને એકદમ સરસ રીતે ફરીથી મિક્સ કરી લઈશું। ત્યારબાદ હવે આપણે તેમાં 1 ચમચી કોકો પાવડર એડ કરીશું। જો તમારી પાસે કોકો પાવડર ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે કેક ટીનમાં આપણે એડ કરી લેવાનું છે। તો મારી પાસે નથી તો મેં તપેલીમાં આપણે આ રીતે તેલ લગાવી અને મેદો આપણે લગાવી દીધો છે। હવે તેમાં આપણે બેટરને એડ કરી લઈશું અને ટેપ કરી લઈશું અને આપણે ગેસ ઉપર મેં તપેલી ગરમ કરવા મૂકી દીધી છે। તો આપણે જે કેક છે તેને આપણે તેમાં મૂકી અને 40 મિનિટ માટે કૂક થવા દેવાની છે। હવે આપણે જે ક્રીમ હતી તેમાં આપણે થોડું એવું દૂધ એડ કરીશું અને ચમચીની મદદથી તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો આપણે એક નાની વાટકી આપણે ડાર્ક ચોકલેટ એડ કરીશું, થોડું દૂધ એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે મેલ્ટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું મેલ્ટ થઈ ગયું છે। તો 40 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે કેકને ચેક કરી લઈએ। તો ટૂથપીકથી આપણે ચેક કરી લઈશું। તો એકદમ ટૂથપીક એકદમ ક્લીન આવી છે। તો હવે આપણે તેને કેકને ઠંડી કરવા મૂકી દઈશું। તો ઠંડી થઈ ગઈ છે। હવે આપણે ચપાના મદદથી આપણે ધારેથી કટ કરી લઈશું અને આ રીતે ડીશ ઉપર આ રીતે મૂકી અને નીચેથી ટેપ કરીશું એટલે આપણી કેક એકદમ સરસ રીતે બહાર આવી જશે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી કેક રેડી થઈ ગઈ છે। તો હવે આપણે ઉપરનો ભાગ છે થોડો તે આપણે કટ કરી લઈશું। જો તમારે કટ કરવો હોય તો તમે તેને કટ કરી શકો છો, નહીં તો આ રીતે પણ તમે ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી એવી અને એકદમ સરસ એવી આ કેક લાગે છે। તો જરૂરથી એક વખત ટ્રાય કરજો। એકદમ સરસ એવી બનીને રેડી થાય છે। એકદમ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે। હવે આપણે કટ કરી લીધો છે ઉપરનો ભાગ। તો હવે આપણે જે આપણે ચોકલેટ સિરપ બનાવી હતી તેને આપણે આ રીતે ઉપર એડ કરીશું। તો તમે જોઈ શકો છો કે મેં બધી જ ચોકલેટ સિરપ એડ કરી દીધી છે। હવે આપણે ઉપરથી ચોકલેટ આવે તેને એકદમ સરસ એવો ઝીણો ઝીણો ભૂકો કરી અને કેક કાપીને એડ કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણી કેક બનીને રેડી થઈ ગઈ છે। તો તમને કેવી લાગી ફ્રેન્ડ્સ મને કમેન્ટમાં જરૂરથી કહેજો। તો છે ને એકદમ ફટાફટ અને એકદમ ઝડપથી બની જતી આ કેક
અને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી આ કેક. તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગે ફ્રેન્ડ્સ. તો આપણે તેની હવે કટ કરીને હું બતાવી દઉં કે આપણી કેક અંદરથી પણ કેવી બની છે. તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી કટ થઈ જાય છે અને તમને હું ડીશમાં પણ કાઢીને બતાવી દઉં અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી આ કેક બનીને રેડી થઈ ગઈ છે. તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો અને તમે કોઈ પણ ડે ઉપર તમે બનાવી શકો છો. તો એકદમ ઝડપથી બની જતી આ કેક જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગે ફ્રેન્ડ્સ. તો છે ને એકદમ મજેદાર કેક, મને તો જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. એટલી સરસ એવી કેક બનીને રેડી થઈ છે. તો ચાલો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય. અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી. બાય બાય.